પૈસા માટે ગયો તો પણ હાનું કોઈ પૈસાની સેટિંગ થયું નહીં. હું બધા ઉઘરાણી વાટ જોઈ રહ્યા છે. કોનો જવાબ આલું કોનો ના આલું કોઈ ખબર જ પડતી નહીં. શું કરું સારું દેવું થઈ ગયું છે ને પૈસાની સેટિંગ થયું નહીં. કેમ તારે દેખાતા નહીં છે? હું તો તારા ઘેર બેર કેટલા ઓટા મારે પણ તારે દેખાતા જ નહીં. હું થોડો બહાર ગયો ત્યાં. તારે બહાર જાવ ગમે તે જાવ પેલું કલાક કે પૈસા લઈને જતા રહ્યા હતા તો હજુ સુધી આલ્યા નહીં. વાત આવી તો પૈસા આલવાના થોડા દાડા હા પૈસા આલી દેજો ને હું ઢોળ બોળ તારો છોડી જાય છે કે તમે તો શાના લઈ જાય તમારે કેટલા ટલ્લા વટાય કરો છો? ના ના એવું ના કરતા હું તો પૈસા આલી દઈએ. પૈસા આલી દેજો ને હું તો લઈ જાય ઢોળ બોળ બધું પાછું. ના સેટિંગ થાય થોડો સેટિંગ કરો કલાક વરા થઈ ગયું તો શાના પેલું કરો છો યાર? બેદા હા નહીં હવે કાલ સવારે પૈસા મારું જોવું એ બધું બેદા ના હું ઢોળ બોળ છોડી જાય પાછો તમારો. હારું હેડો કોક કરીએ હેડો. કરી દેજો પા. કરણભાઈ પૈસાનું ઉઘરાણી કરી છે શું કરું કોઈ ખબર પડતી નહીં. ના તો કાળુબાને વાત કરું. કાળુબા પૈસા ગમે તે કરી મને કરી આલશે. કાળુબા લે પંકુબા બોલો. શેમ આટલી રાતે? હા થોડું કોમ પડ્યું તમારું. હું કોમ પડી તું? પૈસા તો હતા યાર. કેટલા? 10,000 રૂપિયા દઉં છું. 10,000 રૂપિયા? ઓવા કરીએ વળી 10,000 નું તું વળી તે શેણ કરી આલો? હું કરી આલું પણ કાલ હોદના 5 વાગે પાર્ટી પૈસા આલે એટલે હું તો ના આલું. પણ અત્યારે નહીં મેળાવ્યો. અત્યારે પંકુબાળી પેલી પાર્ટીને પૈસા આલ્યા જીરીમાં ના આલે તાણા આલું કેમ છે ના આલું તો પણ અત્યારે આલ્યો તો પેલા મારે સવારે પૈસા આલવાના એટલે મને લોચા પડ્યો એવા છે. પંકુબાળી રીતના ચેટિંગ છે જ ના થાય મારે કહેજો કરી આલો કે કોક. થોત તો હું તમને 5 વાગે છેલ્લો સમય આલ્યો હોદના કાલ હોદના 5 વાગે. તે કાલ 5 વાગે મળી જાય ને પૈસા મને? હો હોદના 5 વાગે મળી જાય. હારું હેડો હું કોક સેટિંગ કરું પેલા પાસે વેચવા મળે તારે ટાઈમ પૂરતા હા તો લઈ લ્યો. હાર લઈ લો. હો આપણો કાલ આલ દે હોદના 5 વાગે. સારું. તો શંભાન કહેતા છે મારા મિત્ર છે પેલી પૈસા ના નહીં પાડું. શંભા ઓ પંકુબા શેમ બધી ભૂલા પડે? તું કોમ પડી ગયા તમારું? શું કોમ પડી વળી? થોડા પૈસા જોતા યાર. શિયા પૈસા? પૈસા જોવું જ મારે તમારે જોડે. મારા પાસે પૈસા છે યાર. શું તમારા પૈસા એમ નહીં? મારા પાસે રૂપિયા નહીં પંકુબા. શું યાર કયા પૈસા જરૂર છે મારે? અરે આ તારી મેં પેલી લોન કરી હતી એ ઓને કોને કહી દીધું લગભગ એરા પૈસા માંગવા આવ્યો છે પંકુબા. હા મારા પાસે રૂપિયો નહીં યાર. કર્યા લો કે પૈસા જરૂર છે મારે. શેના જરૂર છે? 10,000 રૂપિયા જોવું. પંકુબા હા પૈસા આલુ કરવામાં મને તમારો વિશ્વાસ નહીં આવતો. પણ તમે પમદાર પાછા આલો છું પૈસા. પણ તમે જે હાલ પૈસા નહીં તો પોમદાર એવું ખોન ગોળશો પમદાર હું વાત કરી દીધી ભાઈ ના તે મને સેટિંગ કરી આલી પૈસા. તો પંકુબા હા તા પૈસા લેવા હોય ને તો પેલા મારા ભૈયા સંપુબા એ જમીન લેતા આવતો. પણ શંભા એક દાડા પૂરતા જમીન ના હોય યાર. પણ મને તારો વિશ્વાસ આવતો નહીં ઘર જરા કેવાનું. તે અમારે સમય આવશે ગમે ત્યારે. સમય આવ્યો હોય તો ત્યાં ભીખ ના માંગતા હોત. દરેક નો સમય આવે એવો. પંકુબા હું તો પૈસા ના નહીં પાડ્યો પણ એ સંપુબા જમીન લેતા આવતો. ખોટી ખોટી વાતો ના કરો તો હું પૈસા હું હાલ ગણી ના દઉં. બધો સંપુબા જમીન લેતા આવતો. શંભુબાન જમીન કી છે પણ શંભુબાન મારા થોડો આગળનો હિસાબ બાકી છે. ના તો વિધુબાન વાત કરું કે શંભા હા વિધુબાન જમીન ચાલશે કે? અલ્યા તે હું વાત કરો છો વિધુબા ને? હા વિધુબા પાસે મારા 2 લાખ રૂપિયા ખરાઈ રહ્યા છે. બેરામ ચમડી. અલ્યા 2 લાખ ના જમીન છે એક જણા પાસે જો બધું રમણો નહીં કર્યો. પણ વિધુબાન યાર આમ તો ઘણા પૈસા છે માર. વિધુબા પાસે રૂપિયો નહીં અને એ પૈસા સીધા લઈ જાય ખબર છે? હા બીજા ભાઈ લાયા છે ને એનો જમીન એ રહ્યા છે. હા પૈસા તો વિધુબા જ લઈ જાય બા. હું પેલા ભાઈના ઘેર રોજ સવારે જઉં છું પણ એ ભાઈ કહે ખબર છે કે વિધુબા ખાલી માંગા જમીન રીતે આયા છે અને પૈસા વિધુબા જ લઈ ગયા છે. પણ મારે તો 2 દાડા પૂરતા પૈસા જોઈતું તમાર પાણથી. તમારે 2 દાડા પૂરતા જોતા હોય પણ હું છે ના પાડું પછી આપતે જમીન લેતા આવજો. હાલ તો હડો તમારો સમય આવશે પાછો યાદ રાખજો. એ અમારા સમય સર કરતા ને. હા તો હું જોડો. શું એક તો ઊંઘ બગાડવા આવી છે. હું પેલા ઓન હંગાત વ્યવહાર કર્યો તો ને એ એક દાડાનું કઈ ગયા હતા 2 મહિના કર્યા હતા. આ તો 10,000 કીધી અને પછી એક આખો દાડો કીધી તો એક વાર તો પાકું જ છે પણ જમીન લાવી તો આલવા છે વળી ભાઈ બનશે એટલે. હું બીમાર હતા ને અને હું 50,000 રૂપિયા ગાડી ના લાવ્યા અને હાલ મારે 10,000 ની જરૂર છે તો માણસ 10,000 રૂપિયા નહીં હાલતો. આ માણસ છે ને ગુણ ખાયો છે. શંભુબા આવ શું કરો હા તું કોમ જ યાર હેરું વળી તમારે શેર કોમ નહીં હોતું રોજ કોમ જ હોય શકે. વાત આજી પણ તાર કોમ પડી જવાનું જ્યારે કોમ આપણો તારે શંભુબા ટાઈમ મળતો હોય. બોલો હોત કે પૈસા તો દાદા ભિખારી ભિખારી રે રોજ પૈસાની જ વાત કરતા હોય બીજું કોઈ કામ હોતું જ નહીં તમારે. મારા આજી પણ હું હાલ ફસાઈ ગયો એટલે જો એક કામ કરો આપણે પેલા આગળનો હિસાબ પતાય દે. હા તો આલી જ દેવા બે કોઈ રાખવા નહીં મારે પણ હા નહીં રાખવાના તો રોજે રોજ તો કહો છો રોજ આ વાત કરો છો રોજે રોજ તમે આવું કહો છો હાલવાના જ છે આ કેટલા 12 મહિના ઉપર થઈ ગઈ
વાત આજે પણ હું આ મારો સમય થોડો બગડી ગયો છે એટલે સમય તો બધાનો બગડતો હોય વાત તો સારો હે તમારા ડેરી પગાર ને બધું આવે છે એ તો પગાર તો આવે છે એ તો બેહવા રાખવી પડે એમને પગાર નહીં આવતા એના પાછળ મજૂરી છે પણ ડોસી કેટલું બધું કરી ખબર તો પેલા આજે આટલો કરેલો સેટિંગ હેડો કેનું પૈસા ના પૈસા તો વાત જ ના કરતા પેલો આપણો આગળના શું થોડા આગળ રહ્યા ને એટલે આપણે તમારે મારે છેડો કટકી નાખવા છે વ્યવહાર નહીં રાખો કોઈ લેવા નહીં તો તો આખી જિંદગી જાણ જરૂર પડે તો મારે પણ આવી જવાનું તો હું કહું ખબર છે પેલા શંભાબા પૈસા તો લઈ આવો લઈ આવતી તો પણ યાર જમીન માગે જમીન મિશ્વર લાવજો જમીન તો લઈ આવ ગમે તે પેલા કાળું બાસ પેલા બીજું બાસ પેલા નહીં ગમે તે લઈ આવ બીજું બાદ સોખી મોણા ના પાડે છે કે આગળ 2 લાખ રૂપિયા માગે છે એ હવે તો વાંધો હું તો મારે કોઈ લેવા દેવા નહીં ના આટલો કોઈ હેડો ના યાર તે મારો હિસાબ પેલા મનુષ્ય આવી રીતે રોજ મને ક્ષેત્ર ના પણ આગળ હું કોઈ તો ના પાડું છું કે વાત આશીત પણ કરિયારો માટલો હોય સેટિંગ હડો આટલો હોય આડો જમીન ખાય હું આરો એક માણસ છે ને તડી પાડ માર દબર હે શેની પૈસો નહીં આલ દે હું કીએ વળી ઈમો હું થઈ કીધું પણ માણસ તો કે ખબર ઘેર આઈ બેહી ને ડોર છોડી ગઈ એવું કીધું ચાડ આ હમણાં ભેગો થયો માણસ અંચા ના આવવાનું કીધું ની હા ઇન્ચા ના આવવાના ના હવારે આવવાના પૈસા હવારે જ આવવાના ઓહો મારા પાસે હું આવી દે તો બસ તન જોબ ઓર ભેગા બાબા છે પણ હેડો તો વાત કરો કેવું છે ઓહો એટલે તમારી આટલી ઇજ્જત નહીં કોમ વાત આજે પણ મોણસ છે હું મોણસ ને એવું કામ કાઢેલું છે ને હા આ તો વાતે નહીં કરી મારે પણ કે વાતો કરું પણ મોણસ ને બાપુ બીમાર હતા ને 50,000 એક સમય કાઢી ના લે એવું હતું તાણ હા હેડો મૂકો લેવડો પણ આપણો હવે ફેર મારી આપણું ના જોઈ જોઈએ છે પાછી ના જાય હલાવરાવ કરો આળસીએ ખરા પણ પાછું ફેર કોઈ દાડે વાયદો ચૂકતા નહીં ના એમ 2 દાડા પૂરતા પૈસા જોવું હા 2 દાડા માર દેવાના પાસ હા જેટલો કીધું હોય એ પ્રમાણે પાછા દેવાના પાછા હા રોડતા સભા ઓ સંભુબા આવો અલ્યા હું તો તમાર પણ હું કરવા આવ્યો તો ખબર પેલા કેમ આયા ગયો આ પંકુપાન બે થાય તો આમ તો રોજ એક જ થાળીમાં ખોસો રોજ ભેગા ને ભેગા રહો છો અને પંકુપાન થોડું ટોપું કોમ હતું ઈમાં તો તમે કહેશો કે પેલા સભાકી મને પૈસા નહીં આપતા કે તે હેડે હંગાતી જમીન માં હવે એમાં જમીન હોય તો બે ભેગા રોજ ભેગા રહેવાનું જમીન હોય અને 2 દાડા પૂરતા જોવું પૈસા મારે યાર સંભુબા હા પંકુબા હું પૈસા ના નહીં પાડી ખાલી કીધું તે સંભુબા જમીન માં લેતા હું તો પૈસા આલ દઉં એમ નહીં પણ જમીન હું જરૂર પડે રોજ ભેગા નહીં રહેતા તમે સંભુબા હા આ બધી તમારી વાત સાચી છે અમે એક થાળીમાં ખાઈએ છીએ રોજ ભેગું કોમે કરીએ છીએ અને ભેગા ફરીએ છીએ પણ પૈસા તો હું કાલ દઉં ને તો કાલ જો એરા કાલ ચૂકી જાય પછી 2 દાડા વધારે ચૂકી જાય તો એક દફા હું પૈસા એમ માંગવા દઉં કે તો એ પણ ના હોય છો કા તો એમ ભાઈબંધી છૂટી જાય પૈસો એવી વસ્તુ છે ને તે હગવાલા હોય તો ભાઈબંધી પૈસા ને પૈસો ઉઘરાતી વખત સંબંધ બગડે એટલા હું નથી ચાલતું એવું ના હોય છે ભા હવે રોજ ભેગા રહેતા હોય ને હવે એક દાડા પૂરતું કામ હતું કે પણ દાદુ પાછા આલું એવું કહેતા તે તો તે સંભવ થાય વચ્ચે ધર્મો આલું એટલે મારા સંબંધ બગડે ના યાર માં બે જણાનો આલો હવે ઓમ તો મારો વિષય રોજ ભેગા રહેતું તો પાછા મને મચી ગાલે છે આ તો ધબરો ઓન તો ના ટેક્સ લે પાંગુબા હું પૈસા દા પાસ નહીં માંગુ હું પૈસા સંભવ માંગી એટલે આપણે સંબંધ બગડે ના માંગવાની પડે હું પૈસા આલ દઈએ ભાઈ હા જોડ હું કીધું હવે ચૂકતા નહીં પાછા ટાઈમ આલ દેજો પાછા ના ચૂકવે એ હા બોલો પંકુબા મારા પાક્કા ભાઈબંધી મારે એમ પૈસા લાવવા માટે કોઈ જમીનની જરૂર નથી પણ હું એક જ કિસ્સો છે કારું પંકુબા હું પૈસા આલું હું ભાઈબંધી પૈસા પાછા માગી ના એકું અંકો બધા માગવા જવું તો મારા ભાઈબંધી બગડે એના કારણે મારા સંપૂર્ણ જમીન રાખવા પડે એટલે કોઈ હગો વાળા કે આપણે ભાઈબંધનો પૈસાનો વ્યવહાર હોય ને તો બગડે ના